દમણનો નવો કાયાકલ્પ નજારો અત્યાધુનિક કન્વેન્શન સેન્ટર 7 એકરથી વધુ વિશાળ જગ્યામાં આઇકોનિક બ્રિજ સાથે આકાર લેશે ભવિષ્યનો ડ્રીમ પ્રોજેક્ટ। સંઘ પ્રદેશ દમણ ભવિષ્યમાં એક ભવ્ય અને અત્યાધુનિક ટુરિઝમ તથા બિઝનેસ હબ બનવા જઈ રહ્યું છે। સરકારના નવા પ્રસ્તાવિત ડ્રીમ પ્રોજેક્ટ હેઠળ દમણના દરિયા કિનારે અને દમણગંગા નદી ઉપર આંતરરાષ્ટ્રીય કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવશે। આ પ્રોજેક્ટ દમણના પ્રવાસન અને અર્થતંત્રને નવી ઊંચાઈઓ પર લઈ જશે। આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં દરિયા કિનારાની નજીક એક વિશાળ જગ્યા ઉપર આંતરરાષ્ટ્રીય કક્ષાનું કન્વેન્શન સેન્ટર અને હોસ્પિટાલિટી ઝોન ઊભો કરવામાં આવશે। આ પ્રોજેક્ટમાં 3 મુખ્ય પ્લોટ છે, જેમાં 7 એકરમાં મુખ્ય કન્વેન્શન સેન્ટર, 7.19 એકરમાં 5 સ્ટાર કક્ષાની હોટેલ અને 4.5 એકરમાં વિશાળ ઇવેન્ટ લોનનો સમાવેશ થાય છે। આધુનિક ડિઝાઇનના કન્વેન્શન સેન્ટરમાં ભવ્ય ગ્રાન્ડ સ્ટેરકેસ અને આઉટડોર પ્રી ફંક્શન એરિયા, વીઆઈપી ડ્રોપ ઓફ, વીઆઈપી ડીઆરસી અને ખાસ વીઆઈપી એન્ટ્રી લોબી, હજારો લોકોની ક્ષમતા ધરાવતો મુખ્ય કન્વેન્શન હોલ અને પ્રી ફંક્શન એરિયા, કોર્પોરેટ મીટિંગ માટે અત્યાધુનિક કોન્ફરન્સ રૂમ અને એમઓયુ રૂમ, દરિયાના નજારા સાથેનું એમ્ફી થિયેટર સ્ટાઇલ કોન્ફરન્સ રૂમ જેવી વિશ્વ કક્ષાની સુવિધાઓ મળશે। તો બીજી તરફ દમણગંગા નદી ઉપર નાની દમણ અને મોટી દમણને જોડતો એક અદ્ભુત આઇકોનિક બ્રિજ બનાવવામાં આવશે, જેની ડિઝાઇન પ્રખ્યાત આર્કિટેક્ટ હાફિઝ કોન્ટ્રાક્ટર દ્વારા તૈયાર કરવામાં આવી છે। આ બ્રિજ નાની દમણ બીચ અને ફોર્ટ વિસ્તારને મોટી દમણના લાઇટ હાઉસ અને ફોર્ટ વિસ્તાર સાથે સીધો જોડશે। બ્રિજની મધ્યમાં નદીની ઉપર એક વિશાળ રિંગ સ્ટ્રક્ચર બનાવવામાં આવશે। આ માત્ર વાહનો માટેનો પુલ નહીં, પરંતુ લોકો માટે હરવા ફરવાનું કેન્દ્ર હશે। આ ગોળાકાર હિસ્સામાં કેફે, રેસ્ટોરન્ટ, ઓપન સિટિંગ એરિયા અને હવે વોકવે હશે, જ્યાંથી પ્રવાસીઓ નદી અને દરિયાના સંગમનો નજારો માણી શકાશે। રાત્રિના સમયે આ બ્રિજ આકર્ષણનું કેન્દ્ર બનશે। તેમાં ડાયનેમિક એલઈડી લાઇટિંગ અને ભવ્ય લેઝર શોનું આયોજન કરવામાં આવશે। આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રોજેક્ટથી દમણના અર્થતંત્રને જબરદસ્ત બૂસ્ટર ડોઝ મળશે અને સ્થાનિક રોજગારીમાં ધરખમ વધારો થતાં દમણ ભારતનું પ્રીમિયમ ટુરિઝમ ડેસ્ટિનેશન બની રહેશે તેવી આશા સેવાઈ રહી છે।